કે તમે કોઈ લાઈવ સ્ટેજ પરફોર્મન્સ આપવાના હોય, મોટું સ્ટેજ હોય અને કોઈ સારા એવા કલાકાર હોય, એમની સાથે પરફોર્મન્સ કરવાનું હોય, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ કલાકારને, આર્ટિસ્ટને થોડો અંદરથી નર્વસનેસ ફીલ થતી હોય. તમને એવું ક્યારેય બન્યું છે કે કોઈ આર્ટિસ્ટ સાથે પરફોર્મન્સ કરવાનું હોય અને એના આગલા દિવસે, આગલી રાત્રે તમને નર્વસનેસ ફીલ થાય અથવા તો સ્ટેજ ઉપર નર્વસનેસ ફીલ થાય? મને ખબર છે ત્યાં સુધી 2003-04ની વાત હશે. 2003 કે 4માં અને અમારે શિવરાત્રિનો બહુ મોટો પ્રોગ્રામ થાય દલપતરામ મહારાજનો, અને બહુ પબ્લિક વધારે હોય, લોકોની સંખ્યા વધારે હોય, પ્રોગ્રામનું આયોજન પણ મોટા પાયે હોય. અને એ સમયમાં મને આ ગોવિંદ કાકા લઈ ગયેલા એ બાજુ પાવાગઢ સાઈડ. અને ત્યાં મોટી મોટી LED લાગેલી હોય, સારા સારા કલાકારો બેઠેલા હોય. એ ટાઈમે આપણે શું ગાવું, એ જગ્યા પર બેઠા પછી અંદરથી થાય કે હવે શું કરીશું, કેમ કે આખી રાતનો પ્રોગ્રામ હોય ને કલાકારો વધારે હોય, તો આપણો નંબર ક્યારે આવશે, તો હું ગઈશ તો પેલા કલાકારને સારું લાગશે ને, આટલા બધા પબ્લિક વચ્ચે ગાવું કે કેવી રીતના ગાવું. કેમ કે હું તે ઘડે વિદ્યાર્થી વયમાં જ હતો અને ત્યારે મને એવું થતું કે શું કરીશું. પણ અમારા જે માર્ગદર્શક છે ને ગોવિંદભાઈ, એમનો એક જ સવાલ, મોકો બંધ કરીને ગાઈ લો, અમે કોઈ બેઠું છે એ તમારે નહીં જોવાનું, એમનો એક મંત્ર હતો એ. અને મારે મોટા ભાગે હું એમની એટલી હતી કે એ હાર્મોનિયમ વગાડે અને હું જોડે ગાઉં. અને મારી તે ઘડી ઉંમર નાની, બાળક, એટલે મારો અવાજ જે અત્યારે ઉંમર પ્રમાણે મેલ બેઝવાળો અવાજ છે, બાળકની અવસ્થામાં બાળક જેવો ફિમેલ ટાઈપ અવાજ હતો. તો અમે લોકો ઘણા ભજનો કમ્બાઈનમાં ગાતા. જેસલ તોરલના ભજનો છે, બીજા પણ અનેક ભજનો છે, એ ગાતા અમે. અને એમના ટેકાથી પછી હાલોલને આપણે કલા નગરી તરીકે ઓળખીએ છીએ. હાલોલ કાલોલની અંદર ઘણા બધા આર્ટિસ્ટ અત્યારે છે અને સારા સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે. એવા ઘણા બધા કલાકારો છે. ઉમેશ બારોટ હોય કે પછી કમલેશ બારોટ હોય કે પછી જયેશ બારોટ હોય, સાથે સાથે ગોધરામાં પણ ઘણા બધા કલાકાર છે. આ બધા કલાકાર મિત્રો સાથે કામ કરવાનો જો તમને અનુભવ હોય તો એ અનુભવ તમારે કેવો રહ્યો? અનુભવ તો બહુ સારો રહ્યો. કેમ કે અમારા જે તે સમયમાં સૌથી પ્રથમ જયેશભાઈ બારોટ, મનોજભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, એ બધા સાથે કામ કરેલું છે. અને એમને એ પણ એમના સમયે ભજનમાં આવતા. અહીંયા કાલોલ હાલોલમાં ગમે ત્યાં અમે ભેગા થઈ જતા. ગોવિંદ કાકાના માધ્યમથી બધા ભેગા થઈ ભજન કરતા. પ્લસ હવે જે બજેટવાળા કાર્યક્રમો છે તે પણ જયેશભાઈ હોય કે મનોજભાઈ હોય, કમલેશભાઈનું બી થોડું ઘણું કામ કરેલું છે અત્યારના સમયમાં. પણ એ સમયમાં અમે બહુ સાથે ભજન કર્યા. એટલે બારોટ પરિવાર હાલોલ સાથે બી સંકળાયેલો છું. પછી હાલોલમાં આપણે ડૉક્ટર નિરાલી સોની એ એકેડેમી ચલાવે છે, એમની સાથે પણ કામ કર્યું છે. ગોધરાના પણ અમુક કલાકારો છે, એમની સાથે આપણે કામ કર્યું. કોઈ વ્યક્તિને હાર્મોનિયમ શીખવું છે તો હાર્મોનિયમ શીખવું હોય તો એના માટે એને કેવી રીતે પ્રેક્ટિસ કરવી? મારા ખ્યાલ મુજબ તો જો હાર્મોનિયમ અત્યારે જે એકેડેમીમાં શીખવાડવામાં આવે છે, શાસ્ત્રીય રીતે શીખવાડવામાં આવે છે, એમાં એની એક રીત જુદી હોય છે. હું વગાડતા શીખ્યો ને એની મારી પોતાની રીત છે. મેં તમને પહેલાં કીધું કે હું એકેય દિવસના સંગીતના ક્લાસમાં ગયો નથી. તો હાર્મોનિયમ શીખવા માટે એક તો પોતાનું હાર્મોનિયમ હોય તો વધુ સારું, ના હોય તો કોઈના હાર્મોનિયમ પર એમને રોજબરોજ પોતાના હાથની આંગળીઓને સક્રિય બનાવવા માટે મહેનત કરવી પડશે. એટલે અભ્યાસ રાખવો પડશે. બીજા નંબરમાં સારી ગમ પદની સા સાની ધપ મગરે સા, એ બિલાવલ થાટ થઈ ગયો, આરો હવરો. તો એને એ કંઈ ના કરો ને તો એની ઉપર ટીકડી ચોંટાડી દો લખી, અને પછી એ કરવાનું, એનો અભ્યાસ કરવાનો. એટલે બિલાવલ થાટ તો એને ઓટોમેટિકલી આવી છે, ખ્યાલ આવી જશે. અને પછી ધીમે ધીમે એના કોઈ સારા માર્ગદર્શક પાસેથી થોડું થોડું મ્યુઝિકમાં, માન લો આખો રાગ શીખી લેવો એ થોડું અઘરું પડી જાય. કેમ કે જેના પાસે જીરો, એને શૂન્યથી શરૂઆત કરવાની. તો એ એમ શીખતા શીખતા આવી જાય. પછી માન લો કે ભીમ પલાસી, તો આરોહ અવરોહમાં જે કોમળ સ્વરોનો ઉપયોગ કરી અને પછી ભીમ પલાસી કેવી રીતના બને, તો એને એ રીતના શીખવાનું હોય. એટલે જે આ પ્રેક્ટિસ ચાલુ થઈ જાય એનો અભ્યાસ,
એનાથી એને વધુ સરળ પડશે. અને મેં પહેલાં જે કીધું એમ કે 12 જે ટોટલ 12 સૂર છે કુલ, એને એક ચાર્ટ બનાવી દેવાનો અને એના આધારે પછી થિયરી પ્રેક્ટિસ થયા કરે. બરાબર. બંનેને સમાન રાખવું પડે, પ્રેક્ટિસ અને થિયરી. પણ માર્ગદર્શક તમારો કેવો છે એના પર ડિપેન્ડ કરે, એના પર આધાર રાખે. તો મિત્રો, ઇન શોર્ટ, ટૂંકમાં તમારે હાર્મોનિયમ શીખવું હોય તો આ 12 સ્વરોને સાધવા પડે. બરાબર, સાને સાધવો પડે. ડેલી ઓમકાર રિયાઝ કરવો પડે તમારે. મંત્ર સપ્તકના પંચમથી લઈને તાર સપ્તકના પંચમ સુધી તમારે પ્રેક્ટિસ કરવાની હોય અને 12 સ્વરોની પ્રેક્ટિસ કરવાની હોય, જેનાથી ફિંગર પણ તમારી ખૂબ સ્મૂથલી વર્ક કરતી થઈ જાય. અને હાર્મોનિયમ કોર્સ આપણે ચેનલ ઉપર અપલોડ કરી ચૂક્યા છીએ. ઓછામાં ઓછી 40થી 50 વિડીયો આપણે મૂક્યા છે અને આ બધા જ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે. બધા જ જોઈ લેજો અને હાર્મોનિયમ કોર્સ પ્રોપર કમ્પ્લીટ કરજો, એટલે 80થી 90% તમને હાર્મોનિયમનો ખ્યાલ આવી જ જશે. બરાબર, એમાં હાર્મોનિયમની સંપૂર્ણ માહિતી આપણે આપી જ છે. એટલે હાર્મોનિયમ આ રીતે શીખાશે. આગળ વધીએ. આજના યુવાનો જે છે એ એમ કહેવાય ને, છેલ્લા 1-2 વર્ષથી ભજનમાં, સંગીતમાં અથવા તો આધ્યાત્મિકતામાં રસ લેતા થયા છે. ભજનમાં હવે તમને મોટી સંખ્યામાં યુવાનો જોવા મળે છે. તો એ યુવાનોને સંગીતમાં કેરિયર બનાવવું છે, આગળ વધવું છે, તો એમના માટે કોઈ સંદેશ, એમને જો કેરિયર બનાવવું હોય તો શું કરવું જોઈએ? યુવાનોને કેરિયર જો આ પહેલાં તો એને નક્કી કરવું પડે કે એને કયા ક્ષેત્રમાં જવું છે. કેમ કે આપણા પંચમહાલની વાત કરીએ અહીં, તો અત્યારે સૌથી વધારે કાર્યક્રમો ચાલતા હોય તો આખ્યાનના. પૈસો બી સારો કમાયો. તો આખ્યાનમાં વગાડવું છે, ગરબા, ભજન સંતવાણી, બેન્ડ લાઈન, દરેકમાં જુદું જુદું છે. અત્યારે હું ભજન કરી રહ્યો છું તો એનો જે તબલાવાળો ઉસ્તાદ છે ને, પહેલેથી જે ભજન કરી રહેલો છે, એનો હાથ, એની ચાલ, એનું દિમાગ એ કંઈક જુદું હશે. એ જ વસ્તુ સુગમમાં ગરબા અથવા તો પછી જે ટુકડા ભજન કહેવાય છે ને, સુગમના બધા ભજનો છે, એની રચનાઓ છે, ગઝલને, તો એનો હાથ જુદો હશે. તો એ રીતના વાદન ભજનમાં બી છે તો એક જ, પણ એનું ક્ષેત્ર જુદું જુદું છે. જે વસ્તુ તમે બેન્ડ લાઈનમાં કરી રહ્યા છો એ વસ્તુ તમે ભજનમાં કેવી રીતના કરવા જશો, નહીં કરશો તો કેવું લાગશે, હે ને? હા, થોડી ઘણી એની પેલી છાંટ લાવીએ ને એ વ્યાજબી છે, પણ એને એવી રીતના જુદા. તો કયા માન લો ગાયક છે કે વાદક છે, જે વિદ્યાર્થીને ગાયક અથવા વાદક બનવું છે તો એને કયા વિભાગમાં જવું છે એ પહેલાં નક્કી કરવાનું. પછી એક ક્ષેત્રમાં એના અનુભવી સાથે રહેવું અને એ મહત્વનું ને પછી એની સાથે એની જોડે રહી રહીને કંઈક ને કંઈક શીખતા રહેવું ને એના અભ્યાસમાં લાવવું, થઈ જવાય. સોશિયલ મીડિયાનું માધ્યમ પહેલાં નહોતું, અત્યારે છે, પણ રાતોરાત સોશિયલ મીડિયા એટલે એ બેનિફિટ છે. આપણી પાસે એ માધ્યમ નહોતું એટલે આમ કહેવાય ને કે આપણને એ લેવલ સુધી પહોંચતા ટાઈમ લાગે. પણ હવે એ શક્ય છે. જેને મ્યુઝિકમાં આગળ વધવું છે તો સોશિયલ મીડિયા સારું એવું પ્લેટફોર્મ છે અને એક ગુરુ હોવો એ જરૂરી છે. મેન્ટર હોય તો જ તમે આગળ વધી શકો. એટલે માર્ગદર્શક એક તમારે બનાવી લેવાનો હોય, ચાહે એ સોશિયલ મીડિયામાં હોય કે પછી ઓફલાઈનમાં હોય. કદાચ એવું લાગે કે આપણે આસપાસ, આપણા ગામની આસપાસ કોઈ મ્યુઝિક ગુરુ નથી, તો આપણે સોશિયલ મીડિયાના સરને જઈ શકીએ. એમાં પણ સારા સારા ગુરુ મિત્રો હોય જ છે. અને એ ના હોય તો આપણી ચેનલ તો છે જ, કારણ કે આપણી ચેનલ પર સારા સારા આર્ટિસ્ટ બહુ સારું જ્ઞાન આપે છે. હું પણ આપું છું. અને મ્યુઝિક કોર્સ તો છે જ, હાર્મોનિયમ કોર્સ તો આપણે મૂકેલો છે. એના દ્વારા તમે આઈ થિંક 70-80% તો શીખી જ શકશો. પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે એને આગળ લઈ જઈ શકો. હવે એવું કહેવાય ને કે સપના હોય ને તો એ સાકાર થાય, બાકી સપનું જ તમે ના જોયું હોય તો તમે આગળ ના વધી શકો. એટલે આપણે હિતેશભાઈની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું સપનું શું છે એમના ભવિષ્યને લઈને, અને એ સપનું સાકાર કરવા માટે કેટલા પ્રયત્નશીલ છે. સપનું તો દરેક વ્યક્તિનું મોટું જ સપનું હોય, હે ને? એની પાછળ એની મહેનત અથવા તો માલિકની કૃપા, ભગવાનની કૃપા
એના વડે એ સાકાર થતું હોય. હા. અને ભગવાને મને આપ્યું છે ને અત્યારે પહેલેથી મળીને અત્યાર સુધી એને ગણીને જ આપ્યું છે કે હવે આટલે, અને હજી આગળના મોટા લેવલે આપણે કામ કરવું છે. હું તો કરું જ, પણ મારા સમાજના અથવા તો મારા આજુબાજુના વિસ્તારના બીજા મારા જેવા 10 યુવાનો તૈયાર થાય હા. અને એ લોકો પણ સંગીતના માધ્યમથી એક પોતાની રોજગારી ઊભી કરે. કેમ કે અત્યારે સંગીતની જે પહેલાં જે ગ્રામ્યમાં એવું હતું કે સંગીત એ રોજગાર નહોતો, પણ હવે એક રોજગારનું ક્ષેત્ર બની ગયું છે. ચાહે એ પછી વાદક માટે હોય, ગાયક માટે હોય, કોઈ પણ. અથવા તો એનો કોઈ મેનેજિંગ કરતો હોય, જે વ્યવસ્થાપક હોય એનો. તો બીજા 8-10 યુવાનો, 20 જેટલા થાય એટલા એ યુવાનો મારી સાથે જોડાય અને એમને પણ આગળ વધે. દુનિયામાં નામ તો થવાનું છે. તમારું કામ સારું છે ને તો નામ ઓટોમેટિકલી થવાનું છે. ખૂબ સરસ હિતેશભાઈ. એમની ઈચ્છા એવી છે કે એમના દ્વારા 10 થી 15 યુવાનો સંગીતમાં આગળ વધે. મારી પણ ઈચ્છા એવી છે કે હું મારી પાસે જેટલી પણ સ્કિલ છે એ સ્કિલ દ્વારા મિનિમમ દર વર્ષે 100 બાળકોને ઇન્ફ્લુઅન્સ કરવા, આ મારું એક ધ્યેય છે. એટલે આ ચેનલ દ્વારા ઘણા બધા બાળકો ઇન્ફ્લુઅન્સ થશે, ઇન્સ્પાયર થશે અને એ પણ મ્યુઝિકમાં આવવાનો પ્રયત્ન કરશે. એટલે હું એવું માનું છું કે એ મારું જીવન સફળ બન્યું એવું કહી શકાય. એટલે મારા પ્રયત્નો એવા રહેશે કે આપણા ગુજરાતમાંથી, આપણા પંચમહાલ જિલ્લામાંથી સારામાં સારા આર્ટિસ્ટ બહાર આવે અને ગુજરાતમાં નહીં, દેશ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે એ લોકો પોતાનું નામ રોશન કરે. એટલે મારું જીવન હું સફળ માનીશ. હવે છેલ્લો પ્રશ્ન છે, પરંતુ એ પહેલાં આપણે એક નાનકડું ભજન અથવા તો લોકગીત સાંભળીશું. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયામાં રેજો રે, સેવકના રુદિયામાં રેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, કાયાનું દેવળ અમને લાગે છે કાચું. એની વારવણી અમને દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કોઈ પણ બાળક હોય એના પ્રથમ ગુરુ માતા પિતા ગણાય છે. હવે તમારા જીવનમાં માતા પિતાનો કેટલો સહયોગ રહ્યો અને અત્યારે કેટલો સહયોગ કરે છે? તો મુદ્દાની વાતો તમે હમણાં લાવ છો. હું જ્યારે શાળામાં ભણતો ને, મને આ લગભગ 5મા ધોરણમાં આવ્યો ને તો હાર્મોનિયમ વગાડવાનું. કેમ કે શાળામાં અમારા કનૈયાલાલ સાહેબ હતા, હજુ એ શિક્ષક તરીકે ભણાવે છે. એક નવું હાર્મોનિયમ લાઈન શાળામાં મૂક્યું હતું ઓફિસમાં. એટલે જ્યારે બી મને વગાડવાનું થાય એટલે હું સ્કૂલમાં વહેલો જતો હતો. પછી ઓફિસની સાફ સફાઈ કરી અને પછી હાર્મોનિયમ લઈને બેસવાનું. પછી શિક્ષકો આવતા દેખાય એટલે પેક કરી મૂકી દેવાનું. ફરી પાછું પ્રાર્થના સમયે કાઢવાનું. આ એક ક્રમ હતો. અને સાહેબે પણ જોયું કે આ છોરાનામ કંઈક છે, એટલે પછી એમાં થોડી છૂટછાટ આપી. તો મા બાપની વાત કરું તો હું જ્યારે 8મા 9મા ધોરણમાં આવ્યો એટલે બેન્ડમાં મને જે વેકેશન આવે ને, ઉનાળાનું વેકેશન આવે, એમાં મને બેન્ડમાં જવાની ઈચ્છા થઈ કે ચાલો ભાઈ ત્યાં જઈએ ને ખર્ચા પાણી કાઢીએ. એટલે ત્યાં જતો એમ. અને હું રહ્યો દરબાર. તો તે ઘડે સમાજની બધી માનસિકતા એવી કે ભાઈ દરબાર થઈને તમે બેન્ડમાં કેમ જાઓ છો, આપણે ના જવાય. તેમ છતાંય હું રજાઓના દિવસોમાં જતો ને
મારી રોજગારી જે કંઈક મળે લઈને મેળવી લેતા. મારું ચલાવતો. અને સમય આવ્યો કે ભાઈ મારે 12મા ધોરણ સુધી ભણવાનું આવ્યું. 10મું તો મેં પાસ કર્યું. પછી 12મા ધોરણમાં મારે બેસવાનું થયું ને મારે મારા પપ્પાને થોડો મતભેદ ઊભો થયો. જોકે એ મ્યુઝિક સંગીત વગાડતા હતા એ એમના પૂરતું હતું ને મારું ક્ષેત્ર કંઈક મારે જુદું પસંદ કરવું હતું. 12મા ધોરણની મારી પરીક્ષા આવી, હું ભણવાનું, મને મારા મનમાં એવું કે હું આગળ વધું સંગીત ક્ષેત્રમાં, મને આગળ વધારો તો સારું. અને પપ્પાના મનમાં એમ કે તમે ભણી ગણીને કાં તો માસ્તર બનો તમારા જેમ. અને એક તક એવી આવેલી કે એક જગ્યાએ પટાવાળાની જગ્યા ખાલી પડી હતી અને ત્યાં આપણો તેગડે ઓનલાઈન એવું બધું ઓછું. ત્યાં પટાવાળામાં તને નોકરી લગાડો અથવા તો સારા ટકા લાવીને પીટીસી કરવા જાય. મારા મનમાં એમ કે મારે સંગીતમાં આગળ વધવું છે, મારું માનતા નહીં. તમે એમ એવા એમનું પકડે, હું મારું પકડું ને એમાં અનાયાસે બન્યું એવું કે મેં 12મું ધોરણ ભણ્યો ખરો પણ પરીક્ષા નહીં આપી. હજુ એ એપ્સનનું રિઝલ્ટ મારી પાસે છે. મેં નહીં આપી પરીક્ષા કેમ કે મારે ઓલી નોકરી 12 પાસ તો કરવાની થાય મારા મનમાં એમ. અને બીજું કે મારે સંગીતમાં આગળ વધવું છે તો મન વધારતા નથી. બરાબર. તે પછી મેં પરીક્ષા 12માં નહીં આલી. એ મારો જીવનનો મોટો પ્રસંગ. પછી બીજા વર્ષે ઘેર બેઠા પરીક્ષા આલીને પાસ થઈને આગળ વધ્યો. સંગીતમાં શું છે એ મને ખ્યાલ છે, જેટલું મને છે એટલું તો છે જ. અને જેટલી આપણે મુસાફરી કરી, ઘણા બધા લોકો જોડે બેઠા, ઓફલાઈન ઓનલાઈન જોયું ને સાચી માહિતી તો તમને છે ને સંગીતનો જે અનુભવી વ્યક્તિ જ આલી શકે. બરાબર. બાકી અત્યારે તમે યુટ્યુબમાં બી જુઓ તો ઘણું જૂઠું હોય, 50% જૂઠું હોય ને 50% સાચું હોય. તો એ માહિતી મેળવી અને પછી આગળ વધ્યો હું. અને અત્યારે મારી પાસે ધીમે ધીમે મેં જે કલાની સફર કરીને એમાં ધીમે ધીમે બધું મેળવ્યું. પહેલાં તો શરૂઆતમાં ગોવિંદ કાકા સાથે ફિમેલમાં ગાતો. બાળક એટલે બાળકનો અવાજ તે પ્રમાણે હોય તો મેં 2 જણ ગાતા. પછી હાર્મોનિયમ એમનું જોઈને વગાડતો થયો અને શાળાનો જે અભ્યાસ હતો એ થયો એના લીધે. પછી કીબોર્ડ વગાડવાનું તો અમારા પ્રેરક અને તમે એકલવ્યમાં અત્યારે જોબ કરો છો બરાબર, અને હું એકલવ્ય જેવી જિંદગી જીવ્યો છું. કેમ કે મને અમારા એક બલુભા પરમાર હિંમતનગર એ ભજનમાં કીબોર્ડ વગાડવા આવતા. ત્યારે બેન્જો પણ અહીંયા આગળ બહુ એટલા બધા બેન્જો વાદકો નહીં મળે. તો એ બલવંતસિંહ પરમાર અહીં રહેતા અને ગોવિંદ કાકાના ભજન મંડળીમાં એ કીબોર્ડ વગાડવા આવે તો એમની સાથે રાતોની રાતો બેસી રહ્યો. એ જોયું એટલે મારા ગુરુ છે, કીબોર્ડના મારા ગુરુ જે એને આદર્શ કહેવાય કે જેનું જોઈને આપણે શીખ્યા છે. મને ક્યારેય બલુભા પરમારે એમ હાથ જાલીને બેહાડીને શીખવાડ્યું નથી, પણ મેં એમને આદર્શ ગુરુ માનીને પછી ફોલો કર્યા. તો એમાં કીબોર્ડ અત્યારે સારું વગાડું છું. આપણી પાસે બેન્જો છે તો એ સમયમાં મેં બેન્જો નહીં મળે, કંઈ નહીં મળે. આજે હાર્મોનિયમમાં ગોવિંદ કાકાનું વગાડી રહ્યો છું, હું પોતાનું નથી વસાયું. તો બેન્જો અમારા કૌશિકભાઈ આવતા રૂસ્તમપુરાથી, અને ગોવિંદ કાકાની મંડળીમાં એમને પણ ખાસું બધું કામ કર્યું એ સમયમાં. તો એ કૌશિકભાઈનું બેન્જો એમની સાથે બેસી રહું, મારે બેસવાનું, જોવાનું, અનુભવ કરવાનો. પછી મેં પોતાનું એક બેન્જો લગભગ 2015-16માં વસાયો અને એ મારા આદર્શ છે. કૌશિકભાઈ આપણા આદર્શ છે, એમનું જોઈને હું શીખ્યો છું. બરાબર. અને પોતાનો બેન્જો વસાયા પછી ધીમે ધીમે એના પર અભ્યાસ ચાલુ રાખ્યો. અને અત્યારે ભજન સંતવાણી ડાયરો અથવા તો ગરબામાંય આપણને બોલાવે છે હવે તો, એટલે એ શીખ્યો. પણ હવે જે મારા આટલી બધી મેં સંગીતની સફર કરીને એમાં પછી અત્યારે મને આર્થિક રીતે સદ્ધર જોવે છે મારા પપ્પાને મારમાં. એટલે હવે કોઈ રોકટોક કરતા નથી. હવે મને જે કરવું હોય એ કરવા દે. જ્યાં જવું હોય તો કોઈ ફોન નહીં. હું કહું તો ગુજરાત બહાર MP જતો રહ્યો અને રાજસ્થાને જતો રહ્યો તો કાલે ફોન નહીં આવે કે ભાઈ કેટલે છું. એને ખબર છે કે આ ભાઈ એમનો યોગ્ય દિશા. કારણ કે દરેક મા બાપનું એક સપનું હોય કે એમનું બાળક સમાજમાં અથવા તો સમાજમાં નહીં પણ એક
સારા ટ્રેક પર હોય, ખોટી સંગતમાં ના આવે અને સારી એવી જોબ મળી જાય, નોકરી મળી જાય, એટલે એમને એ સંતોષ મળી જતો હોય છે. પણ તે વખતે એ જમાનામાં સંગીત હોય કે પછી સ્પોર્ટ્સ હોય, એટલે કે રમતગમત હોય, ચિત્રકામ હોય, આ બધી સ્કિલ કહેવાય. એમાં સ્કિલમાં એવું માનતા કે આમાં ફ્યુચર ના હોય અને ખાલી એક પેશન તરીકે લઈ શકાય. એટલે એ લોકોને પ્રોપર ખ્યાલ જ નહોતો કે આમાં પણ આપણે કેરિયર બનાવી શકાય. એટલે એમના ખ્યાલ મુજબ એમની જે મેન્ટાલિટી છે એ બરાબર હતી, કારણ કે એવું કહેવાય ને કે જેની પાસે જેનું નોલેજ ના હોય એ પ્રમાણે એ ઇન્ટરેક્ટ કરતો હોય, અથવા તો વિચારધારા એવી હોય. એટલે એમની દ્રષ્ટિએ ખોટા તો નથી જ, સાચા જ છે. પણ આપણને ખ્યાલ આવ્યો કે આપણે શું કરવું છે, કેમ કે જીવનમાં આગળ વધવું હોય ને તો લોકો કરતાં કંઈક અલગ કરવું પડે, તો જ આપણે અલગ દેખાઈએ. બાકી ગામડાની અંદર મોટા ભાગે આપણને એક ડૉક્ટર દેખાય, નાની ડિસ્પેન્સરી હોય, નાનું દવાખાનું હોય એટલે ડૉક્ટર દેખાય, બીજું શિક્ષક દેખાય, કેમ કે શાળા તો હોય જ દરેક જગ્યા ઉપર. એટલે શિક્ષક દેખાય અને કદાચ ગામમાં કોઈ એન્જિનિયર હોય તો એન્જિનિયર દેખાય. આ 3 પ્રોફેશન આપણે જોતા. એટલે મા બાપની મહેચ્છા, એમની ઈચ્છા એવી હોય કે મારું બાળક ડૉક્ટર બને, શિક્ષક બને અથવા તો એન્જિનિયર બને. આના સિવાય બીજા પ્રોફેશન છે એમનો તો એમને ખ્યાલ જ ના હોય. એટલા માટે આ બધાની મેન્ટાલિટી એવી હોય છે. પણ અત્યારના જમાનામાં ડિજિટલ યુગના લીધે ઘણા બધા મા બાપ હવે એવું સમજતા થયા છે કે ક્રિકેટમાં જો બાળક મહેનત કરે, સારો હોશિયાર હોય અથવા તો સારું ક્રિકેટ રમતો હોય, સારી સ્કિલ હોય, તો એ IPLમાં સ્થાન મેળવે અને લાખો કરોડો રૂપિયા એ કમાઈ શકે છે. એવી જ રીતે મ્યુઝિકમાં પણ એ આગળ વધી શકે. એટલે આજના જમાનામાં હવે સ્કિલ એ મહત્ત્વની થઈ ગઈ છે. એટલે ભણવું તો છે જ, કારણ કે તમે ભણો તો જ તમે આગળ વધી શકશો, બીજા રાજ્યમાં જઈ શકશો, બીજા દેશમાં જઈ શકશો, કારણ કે તો જ કમ્યુનિકેશન સ્કિલ આપણી વધે. બાકી કમ્યુનિકેશન સ્કિલ તમારી સારી ના હોય તો તમે જીવનમાં આગળ ના વધી શકો. એ બહુ મોટો લૂપ હોલ તમારા માટે સાબિત થાય. એટલે ભણવાનું તો છે જ, સાથે સાથે કોઈ પણ એક સ્કિલમાં માસ્ટર થઈ જાઓ અને એ શરૂઆત તમે બીજા ત્રીજા ધોરણમાંથી કરી દો તો વધારે સારું. આપણી પાસે ખાલી ડ્રોબેક એ હતો કે મ્યુઝિક ટીચર નહોતા. અત્યારે દરેક સ્કૂલમાં મ્યુઝિક ટીચર હોય છે. એ સમયમાં નહોતા. અને આપણે જ્યારે ભણતા ને તે ઘડીએ ગોધરાના ભટ્ટ સાહેબ હતા, દિનેશભાઈ ભટ્ટ સાહેબ. તો પણ એમનો પાવર જ એવો હતો ને કે આપણાથી એકદમ એમની નજીક પર નહીં જવાય. અને આપણે એટલી ડિસિપ્લિનમાં રહેતા કે સાહેબ આવતા તો આમ પાછળ હાથ રાખીને લોબીને જવાનું. તો એમના જે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો શાળામાં થતા ને તે સાંભળતો અને જોતો, નજીક બેસતો. સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ આ 2 મોટા પ્રસંગો એટલે મોટા કાર્યક્રમો યોજવામાં આવે છે અને એમાં મોટી સંખ્યામાં બાળકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરું પાડવામાં આવે છે, જેના થકી બાળકો છેક ઝોન લેવલ સુધી પોતાની પ્રતિભાને સાબિત કરવા પ્રયત્ન કરે છે અને સાબિત પણ કરે છે. એટલે તમારા જીવનમાં કોઈ એવો કાર્યક્રમ હોય કે એવી કોમ્પિટિશન હોય, સ્પર્ધા હોય કે જેમાં તમે સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા હોય? 2018માં મેં ભાગ લીધો હતો. 17માં મને ખબર નહોતી, એટલે 2018માં મેં ભાગ લીધો કલા મહાકુંભમાં. તો સુગમ એમાં અલગ અલગ વિભાગ આવે છે. સુગમ સંગીત ગાયનમાં મેં ભાગ લીધો, શાસ્ત્રીય સંગીતમાં, સુગમ સંગીતમાં. તો મેં ભાગ લીધો. એમાં તાલુકા કક્ષાએ 1લો નંબર આપણો આવ્યો. પછી એમાંથી જિલ્લામાં ગયા. તો જિલ્લામાં ત્યાં પણ એમાં મારી કોઈ તૈયારી નહીં. ગોવિંદભાઈને પૂછું કે એમાં શું ગાવાનું, કેમ કે એ તો અનુભવ થયા પછી આપણે બીજા મિત્રોને ત્યાં મળતા થયા. મને કહે છે આ ગા. તો એ મને કહેતા એ પ્રમાણે ત્યાં ગયો જિલ્લામાં. એટલે ત્યાંય મારો 1લો નંબર આવ્યો. અને પછી અહીંયાથી અમારે પ્રદેશ કક્ષામાં જવાનું થયું.
તો ત્યાં 10 જિલ્લાના બધા સ્પર્ધકો હતા અને ત્યાં પણ 3જો નંબર આવ્યો હતો મારો. અને એમાં અમારા નિમેશભાઈ કનોજિયા એ જ ત્યાં લઈ જવા મને ઘણો બધો ટેકો હતો એમનો. બરાબર. એમને જાતે મારા જે એમાં તમારી સાથે સંગીતને લગતી કેટલીક માહિતી મેળવી આપણે, ખૂબ મજા આવી. અને છેલ્લો એક પ્રશ્ન છે, આજના જે યુવાનો છે જે સંગીત શીખી રહ્યા છે, વિદ્યાર્થી મિત્રો છે, એમના માટે કોઈ સંદેશ? જે લોકો અત્યારે વિદ્યાર્થી વયમાં છે અને એ લોકો ભણવાની સાથે સંગીત શીખી રહ્યા છે, તો એમને મારે એટલું જ કહેવાનું છે કે સૌપ્રથમ તમે સંગીતને શીખો છો ને તો એક ધગશ રાખજો. ધગશ રાખી અને શીખવું. બીજું કે થોડી ધીરજ રાખવી. કે સંગીત તમને અત્યારે હું માની લો કે આ તમને આખું ચોપડી હાલ દઉં, લો આ તમે અઠવાડિયામાં કરી લાવજો, તો એ વસ્તુ શક્ય નથી. કારીગર અને કલાકાર 2 વસ્તુ જુદી છે. કલા એ અનંત છે અને કારીગર એ સીમિત છે. માની લો કે કોઈ 2 વ્હીલરનો કે 4 વ્હીલરનો કારીગર હોય, એને તમે બધા જ ફૂટજા છૂટા પાડીને હાલ દો, તો એને છેલ્લું કામ કેટલું? બધું જ ભીરું કરીને ગાડી ફિટ કરીને સેલ મારીને હાલ દેવાની, ફેરવી લેવાની, ત્યાં એનું કામ પૂરું થઈ જાય. પણ આપણા કલાકારનું કામ એ અનંત વસ્તુ, કે સંગીત એ આખું અનંત છે. તો તમે આટલું કરીને છૂટા થઈ ગયા એવું નહીં, એનાથી પાછું કંઈક નવું આવી જ જાય. વિશેષ તો વિદ્યાર્થી વયના અત્યારે જે યુવાનો છે એમને જો સંગીતમાં આગળ વધવું હોય તો એક ધીરજ રાખવી, ધગશ રાખવી અને સારા માર્ગદર્શક સાથે એનું જ્ઞાન મેળવવું. મિત્રો, આજનો ઇન્ટરવ્યૂ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. આજના વિડીયોમાં આપણે સંગીતને લગતી ઘણી બધી માહિતી મેળવી છે. આ બધી જ માહિતી જો તમને યોગ્ય લાગી હોય અથવા તો કંઈક ને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ફરી મળીએ નવા ઇન્ટરવ્યૂમાં નવા કલાકાર સાથે, એમની સંગીત સફર સાથે. હરિજનની હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ્યને પીધો કસુંબીનો રંગ, એના ધોળા દાવણ કેરી દારાએ દારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ એક નવા ઇન્ટરવ્યૂમાં નવા કલાકાર સાથે, એમની જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.